નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે અમદાવાદ જેવા શહેરથી જીએસઆરટીસી બસમાં સફર કરીને ઉદયપુર જવા માંગો છો તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી ઉદયપુર માટે ચાલતી એવી એક બેસ્ટ બસની વાત કરીશ જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા ઉદયપુર આવી શકશો। અને આજના વિડીયોમાં હું તમને આ બસની સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ બસ અહીંયા અમદાવાદ કેટલા વાગે આવે છે અને કેટલા વાગે આ બસ કઈ જગ્યાએ પહોંચતી હોય છે એવી સંપૂર્ણ માહિતી આજના અમારા આ વિડીયો તમને મળી હશે। અને જો તમે આ બસમાં સફર કરો છો તો આ બસમાં આપણને એનું ભાડું કેટલું લાગે છે એ પણ જાણીશું। અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું, જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી અમારા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળે। અને બસની વાત કરું એ પહેલા જો તમારે અમદાવાદથી ઉદયપુર જવું હોય તો એમ તો અમદાવાદથી ઉદયપુર માટે ઘણી બધી બસો ચાલતી હોય છે, પરંતુ અહીંયા બધી બસો એ અલગ અલગ એક ટાઈમિંગ ઉપર ચાલતી હોય છે। અમુક બસો અહીંયા અમદાવાદથી વહેલી સવારે ચાલે છે પરંતુ એ સ્લીપર બસ નથી હોતી, અને અમુક બસ એ સ્લીપર બસ હોય છે પરંતુ એ આપણને ઉદયપુર મોડી રાત્રે પહોંચાડતી હોય છે, એટલે કે 3 વાગે કે 2:30 વાગે આસપાસ પહોંચાડતી હોય છે। પણ આટલું વહેલું ઉદયપુર પહોંચીને પણ કોઈ અર્થ નથી। એના માટે આજના વિડીયોમાં હું તમને એક સૌથી બેસ્ટ બસની વાત કરીશ જે અહીંયા સ્લીપર ક્લાસ પણ છે, જીએસઆરટીસી ની બસ છે। અને આ બસમાં તમને બે પ્રકારની સીટો જોવા મળતી હોય છે, એક છે સ્લીપર અને બીજું છે સિટિંગ સીટ। જો તમારે એમાં સ્લીપર ક્લાસમાં સફર કરવો હોય સ્લીપર ક્લાસ, અને જો તમારે અહીંયા નીચે સિટિંગ સીટમાં સફર કરવું હોય તમને આ બસમાં એક સિટિંગ સીટ પણ આરામથી મળી જશે। અને વાત કરું આ બસની તો આ બસનો એ અમદાવાદ આવવાનો ટાઈમિંગ એ અહીંયા રાત્રે 10:15 જ રહેતો હોય છે। એટલે આ બસ અહીંયા અમદાવાદ 10:15 આવતી હોય છે, પરંતુ આ બસ અહીંયા અમદાવાદના એવા ગીતા મંદિર બસ સ્ટેશન એ 10:15 ટાઈમિંગની બસ એ 10:30 અહીંયા પહોંચતી હોય છે। એટલે 10-15 મિનિટનો અહીંયા આ બસનો એ અમદાવાદ ફરક રહેતો હોય છે। અને આ બસમાં જો તમે સફર કરો છો તો આ બસ એ તમને ખાલી 6 કલાકમાં જ એ તમને ઉદયપુર પહોંચાડતી હોય છે, એ પણ વહેલી સવારે 4:15 અને જો તમે આ બસમાં સફર કરો છો તો આ બસ અહીંયા અમદાવાદથી આગળથી પણ એ તમને ચાલતી જોવા મળતી હોય છે। અને આ બસ અહીંયા અમદાવાદ આવતા પહેલા એ ગુજરાતમાં કયા શહેરો ઉપર પણ આવે છે એ પણ આપણે જાણીશું। અને આ બસ એ સૌપ્રથમ અહીંયા રાજકોટથી ચાલે છે, એ પણ બપોરે 5:30 ત્યારે આ બસ એ રાજકોટ ગ્રીનલેન્ડ ક્રોસ રોડ ઉપર બપોરે 5:40 જ પહોંચતી હોય છે। ત્યાંથી ચોટીલા હાઈવે સાંજે 6:20 પહોંચે છે, લીંબડી હાઈવે 7:30 આવે છે, ત્યાંથી અહીંયા અમદાવાદ સરખેજ ઉજાલા એક્સ આવતી હોય છે। અને આ બસ એ સરખેજ રાત્રે 9:35 જ પહોંચતી હોય છે, એ અમદાવાદ પાલડી આવતી હોય છે। ને આ બસ અહીંયા અમદાવાદમાં એવા સરખેજ પાલડી અને આગળ એ 3 સ્ટેશન અહીંયા ઉભી રહેતી હોય છે। એ તમે જો અમદાવાદના સરખેજથી આવવા માંગતા હો કે પછી પાલડીથી બેસવા માંગતા હો કે પછી ગીતા મંદિરથી જો તમારે આ બસમાં સફર કરીને ઉદયપુર જવું હોય તો તમને આ બસ એ આ 3 જગ્યાએ આવતી જોવા મળશે। ને આ બસ એ અમદાવાદ પાલડી રાત્રે 9:50 જ આવતી તમને જોવા મળતી હોય છે। અને ત્યાંથી આ બસ એ અમદાવાદના એવા ગીતા મંદિર બસ સ્ટેન્ડ એ 10:15 જ પહોંચતી હોય છે, કે 10-15 મિનિટના આ ફરકમાં અહીંયા આ બસ એ ગીતા મંદિર બસ સ્ટેશન એવા પ્લેટફોર્મ નંબર 12 ઉપર જ તમને જોવા મળતી હોય છે। અને અમદાવાદથી આ બસમાં સફર કરીને જો તમે ગુજરાતથી ઉદયપુર જવા માંગો છો તો આ બસ અહીંયા આગળ ગુજરાતમાં ઘણા બધા શહેરોને પણ કવર કરે છે। તમારે અમદાવાદથી સફર નથી કરવું તો આ બસ અહીંયા કયા શહેરો ઉપર પણ આવે છે એ પણ જાણીશું। તો આ બસ એ અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડથી આગળ રવાના થઈ આ બસનું એ સૌથી પહેલું સ્ટેશન અહીંયા હિંમતનગર આવતું હોય છે। અને આ બસ હિંમતનગર એ રાત્રે 12:05 જ પહોંચતી હોય છે। ત્યાંથી આ બસ એ શામળાજી જાય છે, અને આ બસ એ શામળાજી મોડી રાત્રે 1 વાગે આપણને પહોંચાડતી હોય છે। જો તમારે શામળાજી પણ દર્શન કરવા આવવું હોય, પરંતુ આ બસ અહીંયા મોડી રાત્રે 1 વાગે પહોંચતી હોવાથી આ બસમાં સફર કરીને શામળાજી જવાનો કોઈ જ અર્થ નથી। એના સિવાય અમદાવાદથી શામળાજી માટે મોડી રાત્રે પણ ઘણી બધી બસો ચાલે છે, તમે એમાં સફર કરીને એ વહેલી સવારે શામળાજી આવી શકશો। અને ત્યાંથી આ બસ એ રતનપુર બોર્ડર પણ જાય છે, અને આ બસ એ રતનપુર બોર્ડર રાત્રે 1:10 જ પહોંચતી હોય છે। અને રતનપુર બોર્ડર થી આગળ આ બસ એ બીછીવાડા આવે છે, અને આ બસ એ બીછીવાડા રાત્રે 1:45 જ પહોંચતી હોય છે। ત્યાંથી આગળ આ બસ ખેરવાડા આવે છે, અને આ બસ એ ખેરવાડા રાત્રે 2:15 જ પહોંચતી હોય છે। અને એની આગળ આ બસ એ કેસરિયાજી મોડી રાત્રે 2:45 પહોંચે છે। પ્રસાદ રાત્રે 3:30 આવે છે। ત્યાંથી આ બસ એ પીડી પણ આવતી હોય છે, અને આ બસ અહીંયા પીડીમાં રાત્રે 3:45 જ પહોંચતી હોય છે। ત્યાંથી આ બસનું એ પછીનું સ્ટેશન એ અહીંયા સીધું ઉદયપુર જ રહેતું હોય છે। એટલે આ બસ આપણને ઉદયપુર વહેલી સવારે આપણને ઉદયપુર ડ્રોપ કરતી હોય છે। અને જો તમારે આ બસમાં સફર કરવી
કરીને એ નાથ દ્વારા દર્શન કરવા જવું હોય કે નાથ દ્વારા ફરવા જવું હોય તો તમે આ બસ સિલેક્ટ કરી શકો છો, કેમ કે આ બસ એ અહીંયા નાથ દ્વારા માટે પણ ઉદયપુરથી આગળ જતી હોય છે. એટલે અમદાવાદથી જો તમે સફર કરો છો આ બસમાં તો તમે આ બસમાં સફર કરીને એ ડાયરેક્ટ અમદાવાદથી ઉદયપુરની સિવાય અમદાવાદથી એ નાથ દ્વારા પણ જઈ શકો છો. અને જો તમારે રાજકોટથી આ બસમાં સફર કરીને નાથ દ્વારા જવું હોય તો આ બસ એ તમને રાજકોટથી એ નાથ દ્વારા માટે ચાલતી જોવા મળતી હોય છે. અને જો તમે આ બસમાં સફર કરો છો તો વાત કરું આ બસમાં આપણને ટોટલ કેટલા પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે. એમ તો આ બસમાં ટોટલ તમને 2 ક્લાસ જોવા મળે છે, કેમ કે આ બસનો પ્રકાર એ સ્લીપર ક્લાસ રહેતો હોય છે. અને ગુજરાત એસટી ની સ્લીપર બસ છે. જે નોન એસી બસ હોય છે એમાં સ્લીપર ઉપર હોય છે અને નીચે એ 2x1 ની એ સિટિંગ સીટ અહીંયા તમને જોવા મળતી હોય છે. એટલે જો તમે ક્યારે પણ ગુજરાતની આ સ્લીપર બસમાં સફર કરો છો તમને ઉપર સ્લીપર અને નીચે એ સીટ જોવા મળતી હોય છે. અને વાત કરું આપણે આ જો અમદાવાદથી ઉદયપુર જઈએ છીએ ને પણ આ સ્લીપર ક્લાસ બસમાં તો આપણને અહીંયા કેટલું ભાડું એ લાગતું હોય છે. તો આ બસમાં તમને સ્લીપર ક્લાસનું ભાડું 366 રૂપિયા લાગે છે. ત્યાં જ આ બસનું એ 2x1 નું સિટિંગ સીટનું ભાડું 286 રૂપિયા જ લાગતું હોય છે. ને આ ભાડું તમારું એ પર પર્સનનું જ અહીંયા રહેતું હોય છે. અને કોઈ કારણોસર જો તમને આ બસ સેટ ના થતી હોય તો તમે અહીંયા અમદાવાદથી બાય ટ્રેન પર સફર કરીને આરામથી ઉદયપુર આવી શકો છો, કેમ કે ઉદયપુરમાં જ આવેલું છે ઉદયપુર સિટી રેલવે સ્ટેશન. અને વાત કરું એવી 4 ટ્રેનોની કે જે અહીંયા અસારવાથી એ ઉદયપુર માટે અહીંયા રોજ જે ચાલતી હોય છે. અમદાવાદથી ઉદયપુર માટે ટ્રેનોનો અહીંયા ટાઈમિંગ અલગ અલગ રહેતો હોય છે. અને વાત કરું ટ્રેનોના ટાઈમિંગની તો અને ટાઈમિંગ કરતા પહેલા વાત કરું આ ટ્રેનો અહીંયા અમદાવાદની કઈ જગ્યાએથી તમને ઉદયપુર માટે ચાલતી જોવા મળશે. તો આ ટ્રેનો એ તમને અમદાવાદના એવા કાલુપુર નજીક આવેલા એવા રેલવે સ્ટેશન એટલે કે અસારવા એ તમને આવતી જોવા મળશે. અને આ ટ્રેન અહીંયા અસારવાથી ચાલે છે અને અસારવા આ ટ્રેન એ પરત પણ આવતી. અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેનમાં એ પહેલી ટ્રેન એ વહેલી સવારે 6:40 ચાલે છે અસારવાથી, જે આપણને ઉદયપુર બપોરે 12:30 જ પહોંચાડતી હોય છે. અને બીજી ટ્રેન વહેલી સવારે અમદાવાદથી 9:15 ચાલે છે, જે આપણને અસારવા એ બપોરે 3:05 જ પહોંચાડતી હોય છે. અને ત્રીજી ટ્રેન અહીંયા બપોરે 2:25 ચાલે છે, જે આપણને ઉદયપુર મોડી રાત્રે 7:55 જ પહોંચાડતી હોય છે. બધી ટ્રેન અહીંયા ઉદયપુર માટે અસારવાથી રાત્રે 8 વાગે ચાલે છે, પરંતુ આ ટ્રેન આપણને ઉદયપુર એ રાત્રે 12 વાગે જ આપણને પહોંચાડતી હોય છે. એટલે ટોટલ આ 4 જેવી ટ્રેનો છે જે તમને અમદાવાદથી ઉદયપુર પહોંચાડતી હોય છે. પરંતુ આ 4 ટ્રેનોના એ ટાઈમિંગ થોડાક ઓકવર્ડ રહેતા હોય છે. અમુક ટ્રેન એ વહેલી સવારે 12 વાગે આસપાસ આપણને પહોંચાડે છે ઉદયપુર, એક છે જ્યારે રાત્રે 12 વાગે પહોંચાડે છે. અને અમુક ટ્રેનો અહીંયા બપોરે ચાલતી હોવાથી તમને બપોરે એ ઉદયપુર પહોંચાડતી હોય છે. જો તમને આ ટ્રેનનો સમય સેટ થાય તો ટ્રેનમાં, અને જો તમારે આ બસમાં સફર કરીને આવવું હોય તો વહેલી સવારે આરામથી 4:15 એ ઉદયપુર આવીશો. અને ઉદયપુર માટે અહીંયા બીજી પણ ઘણી બધી એ જીએસઆરટીસી બસ ચાલે છે, તમે એમાં પણ સફર કરી શકશો. જો તમારે જીએસઆરટીસી બસમાં જેવી વોલ્વો બસમાં સફર કરવો હોય અમદાવાદથી ઉદયપુર માટે એક વોલ્વો પણ ચાલે છે, જે આપણને ઉદયપુર એ 4:25 જ પહોંચાડતી હોય છે. તમે એમાં પણ સફર કરી શકો છો. અને અમારો આ વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેની ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમારા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળે. મળીએ જ આવા નવા વિડીયોમાં.